હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ 21 તારીખનો એક SRPFનો એક પ્રકારનો લેટર ફરી રહ્યો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ છે 21/8/2026નો લેટર છે, જે SRPFની અંદર નવી જગ્યાઓ રિક્રુટમેન્ટ જે થઈ રહી છે તેના વિશેનો છે। તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું। તમે અંત સુધી બન્યા રહો અને આપણી ચેનલની અંદર તમે જો નવા હોય તો ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પરંતુ તમે જો SRPFની વર્ગ 4ની ભરતી છે એ ખાસ ધ્યાન રાખવું। તમે જોઈ શકો છો SRPFની વેકેન્સી કુલ 694 ઉપર આવનાર સમયની અંદર આ જે ફરી રહ્યો છે લેટર એના આધારે થવાની છે, જે વર્ગ 4ની ન્યૂ ભરતી છે અને આવનાર સમયની અંદર ખૂબ જ જલ્દી આવવાની છે। જે માંગણા પત્રકની અંદર 694 જેટલી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ ભરતી SRPFની ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ દ્વારા જે ડાયરેક્ટ લેવામાં આવે છે એ નથી, પરંતુ SRPFની અંદર જે જૂથ રહેલા છે એની અંદર કયા કયા કામ વર્ક કરવાના છે તે રિલેટેડ આ ભરતી રહેલી છે, જેની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ ભરતી SRPFની અંદર કુકિંગ, હેરકટ અને ક્લીનર તરીકે વર્ક કરવાનું રહેશે, એટલે કે રસોઈ કામ અને હેર કટિંગનું અને સાફ સફાઈનું જે પણ કામ કરવાનું હોય છે એ વર્ગ 4ના સીધી ભરતી દ્વારા આ ભરતી કરવામાં આવનાર છે આવનાર સમયની અંદર। અને આની લાયકાત ઓફિશિયલી વેબસાઇટની અંદર અથવા તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ પ્રકારે લેટર બહાર પાડીને કરવામાં આવશે। તમે જોઈ શકો છો કુલ SRPFની 694 જેટલી જગ્યાઓ આવનાર સમયની અંદર આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલે કે LRDની જોવા જઈએ તો આ સીધી SRPFની ભરતી નથી, પરંતુ એની અંદર વર્ગ 4ની અંદર SRPFના જેટલા પણ જૂથો છે ગુજરાત સરકારની અંદર એટલે ગુજરાતની અંદર અંદાજે જોવા જઈએ તો અહીંયા 21 જેટલા જૂથો રહેલા છે, જેની અંદર મુખ્યત્વે હેર કટિંગ, કુકિંગ અને વગેરે સ્વચ્છતા જેવા કાર્યો કરવામાં આવશે, જેની ઓફિશિયલી જે જાહેરાત છે આવનાર સમયની અંદર ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે। પરંતુ 649 એટલે કે 694 જેટલી અંદાજે ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ 21/8નો આ લેટર છે, જેની અંદર તમે જોઈ શકો માહિતી આપવામાં આવેલી છે। એ અંદાજે 21 જૂથો છે, જેની અંદર તમે અલગ અલગ કામ કરવાના રહેશે। ભોજનાલય, નોકર, બાર્બર તથા સફાઈ કામદાર સર્વ મળીને કુલ 694 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે આવનાર સમયની અંદર માંગણા પત્રક એટલે કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે અહીં 90 દિવસની અંદર વિસ્તૃત રોડમેપ તૈયાર કરીને આવનાર સમયની અંદર ખૂબ જ જલ્દીથી નવી ભરતી કરવામાં આવશે। અને આ ભરતી એ સીધી ભરતી દ્વારા 100% કરવામાં આવશે, અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે। એટલે કે આવનાર સમયની અંદર નવી SRPFની અંદર વર્ગ 4ની અંદર ભરતી આવી રહી છે, જેની અંદર આ માંગણા પત્રક માટેનો એક લેટર છે, જેની અંદર લાયકાત અને આવનાર સમયની અંદર ક્યારે ફોર્મ ભરાશે એ તમામ માહિતી એ ભરતી બોર્ડ દ્વારા તેના ઓફિશિયલી વેબસાઇટ અથવા તો આ રીતે ઓફિશિયલી લેટર દ્વારા જાહેરાત કરવામાં આવશે। થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી આ વિડીયોની અંદર બન્યા રહ્યા। આ વિડીયો તમે ગમ્યો હોય તો લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ગુજરાત સ્ટડી ચેનલના અંદર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં। આપણી ચેનલ ગુજરાત સ્ટડીની અંદર નવી અપડેટ અને નવી માહિતીની સાથે હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। ધન્યવાદ।